નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયું કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે. આજે આપણે આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે કઈ રીતે શોધવું તેના માટેની સરળ રીત જોઈશું. જો મિત્રો, દરેક ચોરસને આપણે લંબચોરસ કહી શકીએ, પરંતુ દરેક લંબચોરસને આપણે ચોરસ ન કહી શકીએ. માટે જે રીતે આપણે ચોરસ શોધ્યા તે જ રીત લંબચોરસમાં ન અપનાવી શકીએ. તો એના માટેની એક નવી રીત છે કે આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ છે એ જાણવા માટે આપણે એક સરળ રીત જોઈએ. આપેલ આકૃતિમાં આડી હરોળમાં કેટલા ચોરસ છે એ જોઈએ. 1 2 3 4. આડી હરોળમાં જેટલા પણ ચોરસ છે તે તમામ અંકોનો સરવાળો કરીશું. 1 + 2 + 3 + 4. આનો સરવાળો કરીએ. 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10. હવે ઊભી હરોળમાં કેટલા છે? 1 2 3. ઊભી હરોળમાં 3 ચોરસ છે. આપણે તેનો પણ સરવાળો કરીશું. 1 + 2 + 3. 2 ને 1 3, 3 ને 3 6. આડી અને ઊભી હરોળમાં જેટલા પણ ખાના હોય તે તમામનો સરવાળો કરી અને આવેલ જવાબનો ગુણાકાર કરીશું. 10 × 6 = 60. એનો મતલબ એ થયો કે આપેલ આકૃતિમાં કુલ 60 લંબચોરસ સમાયેલા છે. છે ને એકદમ સરળ રીત?